જય સ્વામિનારાયણ ભક્તો, કેમ છો હરિભક્તો? બધા મજામાં છો ને? આશા કરું છું કે બધા જ હરિભક્તો મજામાં હશો. તો આજ ફરી એક નવા વિડીયો સાથે આવી ગયા છે. ધર્મ ભક્તિ ઘનશ્યામમાં તમારા બધાનું સ્વાગત છે. તો ભક્તો, ઘણા હરિભક્તોની કોમેન્ટ આવે છે કે અમને વાઘા બનાવતા શીખવાડો. તો આજ હું વાઘાનો વિડીયો જ લઈને આવીશ. અને ભક્તો, તમારે જો નવા ડિઝાઇનના વાઘા તમારે શીખવા હોય અમારી પાસેથી, તો તમે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને બધા જ હું વિડીયો અલગ અલગ ડિઝાઇનના, નવી પાઘના બધા જ વિડીયો હું તમારી પાસે લઈને આવીશ વિડીયોમાં. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, બરાબર? તો ચાલો આપણે હું બતાવીશું. આજ હું બનાવું છું એક હરિભક્તનો ઓર્ડર છે. તો લાલજી મહારાજ, જે નાના એવા લડ્ડુ ગોપાલ કે છે એવા એ લાલજી મહારાજ છે એમની પાસે. તો એમના આપણે વાઘા 3 જોડી બનાવવાના છે. તો એમને મને ઓર્ડર આપ્યો હતો, એટલે મને એમ થયો કે લાવો ને હું પણ હરિભક્તો સાથે શેર કરું, બરાબર? તો ચાલો બતાવો. આ કાપડ લીધું છે મેં. તો ફક્ત આ કાપડે એમને ગમાડ્યું હતું. અને એકદમ સિમ્પલ બનાવવાના છે આપણે, હેવી નથી કીધું એમને, કેમ કે સિમ્પલ બનાવજો, એમને ડેલી યુઝમાં વપરાય એવી રીતે. તો ફક્ત આની સાથે નીચે અસ્તર પણ લીધું છે. આ આપણે અસ્તર લગાવવાનું છે, બરાબર? આ એની સાથે અસ્તર લગાવીશું. અને આ સિમ્પલ એટલે આ ટુઈ છે. તો ફક્ત આ ટુઈ તમને ગમે અહીંયા તમને જે દુકાન હોય ત્યાં મળી જશે. તો આ ટુઈ લીધી છે મેં. તો આપણે સરસ મજાના વાઘામાંથી બનાવીશું, બરાબર? તો એમના જે લડ્ડુ ગોપાલ છે એ છે 3 નંબરના છે. કેમ કે લડ્ડુ ગોપાલ હોય અને એવા નાના એવા લાલજી હોય તો એ નંબર વાઇઝ હોય. અને હરિકૃષ્ણ મહારાજ હોય કે ટપુ મહારાજ હોય તો એ ઇંચ ઉપર આવે, બરાબર? તો આપણે 3 નંબરના લડ્ડુ ગોપાલ છે એમના. તો આપણે 3 નંબરના લડ્ડુ ગોપાલના વાઘા બનાવીશું, બરાબર? તો આમાંથી મેં કટ કરી રાખ્યું છે. તો હું તમને બતાવું. તો ફક્ત જો આવી લાંબી પટ્ટી મેં કાપી છે. અને એને અસ્તર સાથે મેં જોઈન્ટ પણ કરી દીધું છે. અને એમાં આ ટુઈ પણ આવી રીતે મેં લગાવી છે. એક આ વચમાં નાની યુઝ કરી છે અને અહીંયા નીચેની સાઈડમાં મોટી ટુઈ યુઝ કરી છે, બરાબર? તો હવે હું તમને લંબાઈ બતાવું, બરાબર? તો આપણે લંબાઈ જોઈશું. જો આપણે અહીંયા 19 ઇંચ સુધી આટલું લંબાઈ રાખી છે. આપણે ઘેરાનું માપ, આ ઘેરો છે, બરાબર? અને હવે આપણે આ માપ જોઈશું. તો આવી રીતે આ માપ આપણે 3 ઇંચ રાખ્યું છે. કેમ કે આ અહીંયા સિલાઈમાં આટલું 1/2 ઇંચ જાય છે, તો આપણું પૂરું 2.5 ઇંચનું તૈયાર થાય છે, બરાબર? અને પછી મેં ઉપરની જે પટ્ટી 2 કટ કરી છે એ આવી રીતે આ 4 ઇંચની પટ્ટી મેં કટ કરી છે. અને એને પણ આપણે ટુઈ લગાવી દઈશું. 2 પટ્ટી એક સરખી ઇંચ છે, બરાબર? તો એને પણ આપણે ટુઈ લગાવી દઈશું. પણ પહેલાં આપણે આ ઘેરો તૈયાર કરીશું અને પછી આપણે એને આ ટુઈ લગાવી દઈશું. તો જો ભક્તો, આપણે આ ઘેરો બનાવી દીધો છે. અને આપણે આ જે ઉપરનો જે પાર્ટ હતો એને પણ આ ટુઈ લગાવી દીધો છે, બરાબર? તો આપણે આ ઘેરો બનાવ્યો છે. તો આપણે એમની કમરનો ભાગ કેટલો રાખવાનો છે એ હું તમને બતાવી દઉં. કેમ કે આ ઘેરા આપણે 5 ઇંચનો રાખવાનો છે. જે કમરનો ભાગ આવે છે આ ઘેરો આપણે 5 ઇંચનો રાખશું, બરાબર? અને 5 ઇંચનો ઘેરો અને આ એની સાથે આપણે જોઈન્ટ કરી દેવાનું છે. તો ફક્ત પહેલાં આપણે આને સિલાઈ મારી દઈશું, અહીંયાથી જોઈન્ટિંગ કરી દઈશું. અને પછી આપણે આની સાથે જોઈન્ટ કરશું. તો ચાલો હું તમને જોઈન્ટ કરીને બતાવું. અને બીજું હરિભક્તો, જે હરિભક્તો પાસે આવું સેવાનું મશીન ન હોય અથવા તો સેવાનો સમય ન મળતો હોય, એવા હરિભક્તોને જો તૈયાર વાઘા ખરીદવા હોય, આ મૂર્તિ હોય કે આથી મોટી સાઇઝની મૂર્તિ હોય, તો એ બધી સાઇઝના ભગવાનના વાઘા આપણી પાસેથી મળી રહેશે. અને એવા કોઈને ખરીદવા હોય તો અમારો મોબાઈલ નંબર છે 63 54 45 14 82.
આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો અને રિઝનેબલ ભાવમાં અમે વાઘા ઓનલાઈન વેચાણ ચાલુ જ છે, તો ખાસ નોંધ લેવી. હવે આપણે આગળ વિડીયો ચાલુ રાખીએ. તો જો ભક્તો, આપણા વાઘા બિલકુલ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. આ 3 નંબરના જે લડ્ડુ ગોપાલ હોય, જે લાલજી મહારાજ આપણે કહીએ, તો એમને આવી જશે માપમાં, બરાબર. અને જો નાની સાઈઝના હોય તો એ પણ મને કોમેન્ટમાં તમે જણાવજો, તો હું એનો પણ તમને વિડીયો માપ સાથે બતાવીશ, બરાબર. એટલે આ 3 નંબરના લાલજીને આવી જશે. તો જે હરિભક્તોને ઘરે મશીન હોય અને જાતે બનાવીને પહેરાઈ શકે છે આ વિડીયો જોઈને, અને જે હરિભક્તોને મશીન ના હોય ઘરે અને ઓનલાઈન વાઘા ખરીદવા હોય તો પણ અમારો વિડીયોમાં નંબર આપેલો જ છે, અને અમારી સાથે કોન્ટેક કરીને અને વાઘા ખરીદી શકે છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો બધા જ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ.